અંકલેશ્વર પાનોલીમાં જીપીસીબી મોનિટરિંગ ટીમે વરસાદી માહોલ દરમિયાન 100 થી વધુ સેમ્પલ કલેક્ટ કરી 55 થી વધુ કંપનીને સ્થળ નોટિસ ફટકારી હતી. નોટિફાઈડ વિભાગને પણ વરસાદી કાંસમાં વહેતા દૂષિત પાણી અટકાવવા એક્શન પ્લાનનું વધુ ચુસ્ત અમલીકરણ કરવા તાકીદ કરી છે. ચોમાસા દરમિયાન વધતા જળ પ્રદૂષણને લઈ બદનામ થતા અંકલેશ્વર એસેટને લઈ અંકલેશ્વરથી પ્રદૂષણ છાપ ક્યારે સુધરશે તેવો સવાલ ઊભો થયો છે. અંકલેશ્વરમાં પડી રહેલા અનરાધાર વરસાદમાં ઉદ્યોગોનું રાસાયણિક પાણી વસાહતમાં આવેલા વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેઇન તેમજ કુદરતી કાંસોમાં સતત વહી રહ્યું છે, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. આ વચ્ચે અંકલેશ્વર જીપીસીબી દ્વારા મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત 3 ટીમ દિવસે અને 2 ટીમ રાત્રિના કાર્યરત કરી સતત મોનિટરિંગ 24 કલાકનું શરૂ કર્યું છે, જે અંતર્ગત લોકોની ફરિયાદ તેમજ જીપીસીબી મોનિટરિંગ ટીમની તપાસ દરમિયાન 100 થી વધુ સેમ્પલ કલેક્ટ કરી લેબમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે, જેમાં સામાન્ય રીતે 15 દિવસ બાદ રિપોર્ટ આવે છે. જે રિપોર્ટને આધારે વડી કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી રૂપે ક્લોઝર કે શો કોઝ નોટિસ ફટકારી હોય છે. આ વચ્ચે મોનિટરિંગ ટીમ દ્વારા પણ પ્રાથમિક અત્યાર સુધીમાં 55 થી વધુ એકમને સ્થળ નોટિસ ફટકારી છે. ત્યારે ઔદ્યોગિક વસાહતમાં સતત વહેતા રંગીન કલરયુક્ત પાણીને લઈ નોટિફાઈડ વિભાગને પણ જીપીસીબી દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી છે. આજરોજ પુનઃ પિરામણ ફાઇનલ પમ્પિંગ સ્ટેશન તરફ જતા કાંસમાં રાસાયણિક પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું, જે અંગે પુનઃ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી છે.